બનાસકાંઠાના ડીસાના જયશ્રી પાર્કમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળ્યો. બાળકીને સ્કૂલે મૂકીને પરત આવતી વખતે પશુએ એક વ્યક્તિને અડફેટે લીધો. પશુના હુમલામાં અરવિંદ નાઈ નામના વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત દિલવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક લોકોની પાલિકાએ રખડતા પશુઓ સામે કાર્યવાહીની માંગ કરી. રખડતા પશુઓના ત્રાસથી લોકો ભયભીત છે. અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો. નો ત્રાસ વધી ગયો છે. મારા ભાઈ સવારે છોકરીઓની સ્કૂલ મૂકીને આવતા હતા, ગાયે હુમલો કર્યો છે, એટલા માટે વગાડ્યું છે. મહેરબાની કરીને નગરપાલિકા વાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ. ગાયોનો ત્રાસ વધી ગયો છે. અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું, અમારે બેનાને શાકભાજી કેવી રીતના લેવા જવું. ઘણા સમયથી હું આવ્યો, દોઢ બે વર્ષ થવા આવ્યો છે. ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે. એના પહેલા કેટલા સમયથી ત્રાસ હશે એની મને ખબર નથી, પરંતુ ત્રાસ તો છે જ. આ ગાયનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે. એટલે આ ગાયોના ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને. બાકી તો આ ત્રાસ બીજો કોઈ વ્યક્તિગત ધોરણે કોઈ ત્રાસ દૂર કરી શકે એમ નથી.